રામકુંડ મંદિરેથી અમે લોકો લગભગ કંઈ 6 વાગે નીકળેલા ને થોડાક કિલોમીટર મતલબમાં 3 કિલોમીટર જેવું ચાલી કર્યું, 3-4 કિલોમીટર જેવું. ને ગાડી હવે અમે લોકો જઈએ છીએ મમલેશ્વર મહાદેવ, કે દરિયા સમુદર છે ને મા નર્મદા સંગમ છે. તો જોઈએ કે આજે કેટલા વાગે પહોંચાય, કેટલા વાગે નહીં. ને અમારા ભરૂચનો નજારો કઈ આવો છે. આ બાજુ જો એક નંબર કડક હે ને. નર્મદે હર. હાંસોદ રોડ પર આ એક સેવા મા રેવા સેવા નર્મદા પરિક્રમા આશ્રમ વિસામો બિલકુલ રોડની બાજુમાં જ છે. તો રાજેન્દ્રભાઈ ચૌહાણનું કહેવું એવું છે કે પરિક્રમા કર્યા, એ લોકો પણ કરી પરિક્રમા 4 વાર ગાડીથી કરી ને 4 વાર પેડલ યાત્રા કરી. ને ત્યારબાદ એ લોકોએ આશ્રમ ખોલ્યું, કેમ કે એમને ખબર છે એ સમય પર જ્યારે કરી ત્યારે કે અમુક જગ્યા પર બપોરે ખાવાનું નહોતું મળતું, રહેવા માટે જગ્યા નથી મળતી. બહુ સમય પહેલાંની વાત છે. તો ત્યાર પછી એમને વિચાર્યું કે હવે મારે પણ પરિક્રમા, જેટલા પણ લોકો પરિક્રમા કરે છે એમની સેવાનું વિચાર્યું. ત્યારબાદ એક સરસ મજાનું નાનું અમથું આશ્રમ ખોલ્યું ને અમને લોકો સેવા કરે છે. રાજભાઈ, ધન્યવાદ તમારો આવી સેવા આપવા માટે પરિક્રમા હશે. તો અમે પણ હવે વિચારેલું છે કે અમારી પરિક્રમા પતે ત્યારબાદ શાંતિશ્વર મહાદેવ મંદિર પર અમે લોકો પણ આજે પરિક્રમાવાસીની સેવા કરશું. તો સપોર્ટ કરવાવાળા સપોર્ટ કરજો, બરાબર. સિયા રામ જય જય રામ, સિયા રામ જય સિયા રામ, સિયા રામ જય રામ, સિયા રામ જય સિયા રામ. हांसोद सर्कल मस्त हांसोद थी आव्या आ महाराजे अमने सेवा आपी. नर्मदे कोरोना के बाद में सेवा चालू ही है परिक्रमावासी के लिए, जो चलता जाता है उसके लिए. 100 मूर्ति क्यों नहीं आ जावे हमको, मैया दे देती है ना. क्या बोलता हूँ, कुछ भी बोल दो. परिक्रमा चालू है, 100 मूर्ति भी आ जाओ तो भी उसको सबको पिलाते हैं. और ये मैया पिला रही, मेरे हाथ में कुछ नहीं है. हाँ वो तो बात सही है. नर्मदे હાંસોદથી ચોકડી પર નીકળ્યા ને ચોકડીથી ડાબા હાથે આવો થોડુંક 200 મીટર જેવું ને ત્યાંથી પાછું જમણા હાથે વળવાનું આવે. તો એ ભાઈની દેવનારાયણ ગામની ગાડી છે, એમાં એ લોકો ફ્રૂટ સલાડ ને એવું બધું વેચે છે. તો પરિક્રમાવાસી કોઈ પણ હોય તેમને એ લોકો સેવા આપે છે. તો આવવાનું ભૂલતા નહીં. અમુક સેવા આવી ફ્રૂટ સલાડ બધું મસ્ત મજાનું. હવે પાછા અમે લોકો ચાલુ થઈ ગયા ચાલવા માટે.
મંદિરમાં લખેલું તો છે અન્ન ક્ષેત્ર, પણ એ ઘડી કોઈ જ નહીં. તો જે કઈ દિવસનો નાસ્તો બચેલો છે તે બચરી માંગતા લોકોએ આપ્યું તે લીધું અમે ને હવે નહીં કઈ સિક્કા બિક્કા મારવાય નહીં થઈ ગયા છે. આ છે રામ ટેકરી જે બિલકુલ બાજુમાં છે. તો અહીંથી લઈને હવે લગીનમાં કોઈ બીજો કેમ્પ છે નથી. સીધું આવવાનું રામ ટેકરી. નહીં હા એટલે નહીં જવાના અમે, સીધા જ નીકળી જવું. સવારે ગામથી નીકળ્યા અને 6 વાગેલા, હમણાં 5:30 વાગે રાતના અમે લોકો આવી ગયા કમલેશ્વર. આજે નાઇટ અહીં રોકાશું, કાલે સવારે બોટમાં બેસી અમે લોકો પહોંચશું. હવે જોઈએ આજની રાત આ બાજુનો માહોલ કેવો છે કેવો નહીં. આ મંદિરે જવાનું છે હજુ દર્શન કરવા સારું, પણ પહેલાં અમે લોકો આશ્રમ પર પહોંચીએ, ત્યારબાદ એ ગાડી આવશું. શંકરજી કા ડમરૂ બાજે. રસ્તા પર તો આટલા કોઈ દેખાયા નહીં. આ બધા મોટા ભાગે એમ જ લાગે કે વાહનવાળા જ છે. નર્મદી હાર. હવે અમે ટિકિટ કઢાવી લીધી, ટિકિટ કઢાવીને ટેન્ટ પર આવી ગયા. રજીસ્ટર થઈ ગયું તો એ ગાડી. હવે અંદર રોકાવાનું છે અમારે. જોઈએ અંદર કેવી મસ્ત સુવિધા છે કેવી નહીં. અંદરનો નજારો કઈ આવો છે જો મસ્ત છે. બાકી સવારે અંદરનો કઈ માહોલ આવો છે. આપણે છેલ્લી જ જગ્યા લઈ લો. આવો કઈ નજારો છે ઘડી ટેન્ટની બહાર ને સૂર્ય દેવતા એ નજર આવ્યા. કાલે સવારે તઈ ગાડીથી રોડ પર છે સીધા તઈ બોટના સ્ટેશન પર જશું કાલે સવારે વહેલા. રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ.